વડોદરાની અંદર મહિલાના મોતના મામલે હવે કોંગ્રેસ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો છે। આ જાણકારી અત્યારે વડોદરાથી જેમાં મહિલાના મોત મામલે કોંગ્રેસ છે તેના દ્વારા મોરચો કાઢવામાં આવ્યો છે। આ જાણકારી મળી રહી છે જેમાં મહિલાના મોતને મામલે ડેપ્યુટી કમિશનરને કોંગ્રેસ દ્વારા રજૂઆત ઉગ્ર રીતે કરવામાં આવી રહી છે। સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસની પણ કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે। કેશવનગર જેવી ઘટના ન બને તેના માટે આ રજૂઆત છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવા સુધારની માંગ છે તે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સમાચાર આ વડોદરાથી સામે આવી રહ્યા છે જેમાં એક મહિલાના મોતને મામલે હવે કોંગ્રેસ દ્વારા મોરચા કાઢવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ અત્યારે ન્યાય માટે આગળ વધી રહી છે। ત્યારે મહિલાના મોતને મામલે ડેપ્યુટી કમિશનરને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી જેમાં સમગ્ર પ્રકરણની અંદર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠાવવામાં આવી રહી છે અને સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે કેશવનગર જેવી ઘટના ન બને તેના માટે થઈ અને આ ઉગ્ર રજૂઆત અમે કરી રહ્યા છીએ। તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ કોંગ્રેસ દ્વારા અત્યારે ઉઠાવવામાં આવી રહી છે। રાજકોટની પટેલ ઇન્ફ્રા કંપનીએ આ બાંધ્યા હતા આવાસો અને તેમાં 14 વર્ષના ગાળામાં જ મકાનો જર્જરિત થયા હતા અને ત્યારબાદ એક મહિલાનું મોત નીપજ્યું હતું। ત્યારે મહિલાના મોત મામલે હવે કોંગ્રેસ છે તે આગળ વધી છે। ન્યાયની જે માંગણી કરી રહ્યો છે પરિવાર તેની સાથે અત્યારે કોંગ્રેસ પણ આગળ વધી રહી છે અને કોંગ્રેસ દ્વારા મોરચો કાઢવામાં આવી રહ્યો છે। મહિલાના મોતને મામલે ડેપ્યુટી કમિશનરને જઈ અને ઉગ્ર પ્રકારે રજૂઆત કોંગ્રેસના જે કાર્યકર્તા છે તે કરી રહ્યા છે। 10 વર્ષનો પ્રેશર થઈ ગયા એક છત પડતા એક બેનનું મૃત્યુ પણ થયું છે। મ્યુનિસિપલ કોર્પોરેશને બીએસયુપી અંતર્ગત જે આવાસો બાંધ્યા લગભગ 21,000 આવાસો બાંધ્યા તમામ આવાસોની આ જ હાલત છે। મોટાભાગના આવાસો બનવાની સાથે જ પ્રોપ્સ ઊભા કરવા પડ્યા હતા। એલોટમેન્ટના બીજા જ વર્ષથી લોકો પાણી પડવાની ફરિયાદો કરતા હતા। જાંબુઆમાં 928 મકાન ત્યાં બી આ જ રીતની પરિસ્થિતિ હતી। બનવાના નેક્સ્ટ યર જ લોકોએ પાણી પડવાની ફરિયાદ કરી। કોર્પોરેશનના અધિકારીઓ કીધું કે અમે વોટરપ્રૂફિંગ ભૂલી ગયા છે અને પછીથી વોટરપ્રૂફિંગ કરાવ્યું। અત્યારે 12 વર્ષમાં સ્ટ્રક્ચર જર્જરિત થઈ ગયા છે અને કોર્પોરેશને ખાલી કરી દેવાની નોટિસ આપી। હવે 12 વર્ષમાં તો માટીના સારા મકાન બાંધ્યા હોય એ બી જર્જરિત ના થાય તો આ તો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર 12 વર્ષમાં કઈ રીતે ડિટોરિએટ થાય? કેટલી હલકી ગુણવત્તાનું કામ કર્યું છે વિચારવાની વાત છે। આ ગરીબો હવે 12 જ વર્ષમાં ફરીથી વિસ્થાપિત થયેલા લોકો હવે બેઘર થઈ ગયા છે। આના કોર્પોરેશનના ભ્રષ્ટાચાર ને કોર્પોરેશનના પાપે આ લોકોને અત્યારે આ ભોગવવાનો વારો આવ્યો છે। કાલે એક ગરીબ બહેનનું મૃત્યુ થયું। આજે કોર્પોરેશન ત્યાં એમજીવીસીએલના અધિકારીઓને લઈને વીજ જોડાણ કાપવા ગયા। આઘાતમાં બીજા એક ભાઈને એટેક આવ્યો, એમનું મૃત્યુ થયું। ઓલરેડી 2 લોકોનો આ સ્કીમ ભોગ લઈ ચૂક્યા છે અને જો તાત્કાલિક આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો માધવનગર જેવી મોટી દુર્ઘટના ઇન વેઇટિંગ છે એવું હું કહીશ। અને આજે અમે ડિમાન્ડ કરી છે કે તાત્કાલિક આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને જ્યાં સુધી નવા મકાન ના બને ત્યાં સુધી અમને ભાડું અથવા તો બીજે રહેવાની વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે અને આ આખી યોજના પર વિજિલન્સ તપાસ થાય। કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટ પર આવાસો ફરી બને કાં તો રિપેર થાય અને હલકી ગુણવત્તાનું કામ કરવા માટે જવાબદાર તમામ અધિકારીઓ અને ઇજારદારો પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે।